આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમને પણ એક્ટિંગ, ડાન્સ, સિંગિંગ, કોમેડી કે રિધમ વગાડતા આવડતું હોય તો પોતાનું નામ રજીસ્ટર કરાવો નીચે આપેલા નંબર ઉપર. તો ચાલો શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીએ આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? માય સેલ્ફ કમલ સાવલિયા. કમલ સાવલિયા. ક્યાંથી આવ્યા છો તમે? ફ્રોમ સુરત. ફ્રોમ સુરત. ઓકે. અને અત્યારે કયું ગીત ગાવાના છો? प्यार के लिए चार पल कम नहीं थे, प्यार के लिए चार पल कम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, प्यार के हंसी अब ये मौसम नहीं थे, प्यार के हंसी अब ये मौसम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे. अगर तुम ये दिल मांग लेते जाने मन हम तुम्हें जान देते, अगर तुम ये दिल मांग लेते जाने मन हम तुम्हें जान देते, हमें क्या पता बेवफा हम नहीं थे, तुम्हें क्या पता बेवफा हम नहीं थे, प्यार के लिए चार पल कम नहीं थे, प्यार के लिए चार पल कम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, प्यार के हंसी अब ये मौसम नहीं थे, प्यार के हंसी अब ये मौसम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे, कभी हम नहीं थे, कभी तुम नहीं थे. વાહ કમલભાઈ, ખૂબ જ સરસ. બહુ પ્રેમથી તમે આ ગીત રજૂ કર્યું છે. તમે સુરતથી આવ્યા છો, ત્યાં શું કરો છો તમે? માઇકમાં બોલો. મારું માર્કેટિંગનું કામકાજ છે. શેની માર્કેટિંગ કરો છો? જૈવિક આયુર્વેદિક દવાઓ છે, અચ્છા. પશુની, માણસની અને ખેતીની સંપૂર્ણ જૈવિક પ્રોડક્ટની ઉપર હું 20 વર્ષથી કામ કરું છું. અચ્છા. લોકોને બીમારીમાંથી બહાર લાવું છું, મોટી મોટી બીમારીમાંથી. અચ્છા. પશુઓ માટેની છે અને માણસ માટેની છે. એગ્રીકલ્ચર પણ છે, એગ્રીકલ્ચરની જે પેસ્ટિસાઇડ્સ Health care વગેરે. ઓકે, ખૂબ જ સરસ. બ્યુટી કેર પણ છે તમારા માટે. બ્યુટી કેર પણ છે. વેરી નાઇસ. હિરોઈનો વાપરે છે. અચ્છા, વેરી નાઇસ. સુનિલ શેટ્ટી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે ચશ્માની બ્રાન્ડમાં. અચ્છા, ખૂબ જ સરસ. તો તમારે હવે તમે ઓલરેડી તો એક બિઝનેસમાં છો જ અને બીજું આ સિંગિંગનું પણ તમને શોખ છે, તો ક્યારે ક્યાંક પરફોર્મન્સ આપ્યું છે તમે? એકાદ વખત આપેલું છે એકાદ ત્યાં વખત રેસોમાં. આપેલું છે? હા. તો કોઈ પ્રેમમાં પડ્યું તો? પ્રેમમાં તો બહુ પડ્યો. ઓહ, તો એ તો તમારા વાળ જોઈને પડ્યા હશે કે 15 ગઝલો લખી નાખી મેં પ્રેમમાં. એટલે પ્રેમમાં તમે પડ્યા? હા. સામેવાળા કોઈ પડે છે કે સામેવાળા લોકો ભાગી જાય? પડ્યા, સામેવાળા પડે પડેલા. છે. અને એમની યાદમાં 7 વર્ષ સુધી પ્રેમ રહ્યો અને છોડી ચાલી ગઈ ને તો હું બગડ્યો નહીં અને મેં 15 ગઝલો લખી નાખી એની યાદમાં. વાહ.
દિલના દર્દને ગઝલોમાં ઠલવી વાહ નાખ્યું. ભાઈ વાહ, બસ આવું આવું જીગર જોઈએ છે. તો તમે બસ આવી જ રીતે હજુ પ્રેમથી ગીતો ગાતા રહો, કભી તુમ નહીં થે કભી હમ નહીં થે, હે? અને હવે બધા મળી જાય તમને, લગન વગન તો થઈ ગયા ને, પણ થઈ હવે ગયા. બસ ખૂબ જ સરસ, હવે સુખી માણસ છો તમે. સુખી. તો બસ આવી જ રીતે બિઝનેસ કરતા રહો, કામ કરતા રહો, ને આ સિંગિંગ ફિલ્ડમાં પણ તમે આજે આ મંચ ઉપર આવ્યા છો તો તમને ઢેર સારી શુભકામનાઓ. એક ગઝલ સંભળાવી શકું? એક બે લાઈન ખાલી કહી બે દો. લાઈન. હા. बुझाना ही था एक दिन तो आस का दिया जलाया क्यों था, जब अंधेरे में ही रखना था तो उजाले का भ्रम कराया क्यों था, मैं तो यूं ही भंवर में फंसा पड़ा था, हाथ बढ़ाकर बचाया क्यों था, अगर इस तरह गिराना ही था तो पलकों पे अपनी बिठाया क्यों था, बुझाना ही था एक दिन तो आस का दिया जलाया क्यों था. क्या बात है, क्या बात है. तो खूब खूब शुभकामनाएं थैंक यू कमल जी. थैंक यू.